આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ડિસેમ્બરમાં એરપોર્ટ પરથી ઝડપાયેલ 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ચેન્નઈથી દબોચી લીધો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક્સ સંભાળતા થાગા ગની ઉર્ફે શાહજહાંની ધરપકડ કરી. ઝડપાયેલા આરોપી થાગા ગની બેંકોક અને ભારત વચ્ચે ચાલતી ડ્રગ્સ સપ્લાય ચેઇનનો મહત્વનો કડીરૂપ આરોપી છે. આરોપી થાગા ગની અગાઉ વર્ષ 1999માં ચેન્નઈમાં કોપીરાઇટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. આરોપી થાગા ગની આખા ઓપરેશનમાં લોજિસ્ટિક હેડ હતો. તેનું મુખ્ય કામ ભારતમાં બેસીને બેંકોક સ્થિત આકાઉ સાથે સંપર્કમાં રહી માલની હેરાફેરીનું નેટવર્ક ગોઠવવાનું હતું. ડ્રગ્સ લાવનારા માણસોને તૈયાર કરવા, તેમને ફ્લાઇટની ટિકિટો અપાવવી અને માલ ભારત પહોંચે તે સુરક્ષિત કરવા માટે રિસીવ કરી આગળ વેચાણ માટે મોકલવો, આ બધું જ પ્લાનિંગ થાગા ગનીના ઇશારે થતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપી થાગા ગનીનું લોકેશન મેળવી ચેન્નઈથી તેને ઝડપી પાડ્યો. હાલ આરોપીના 18 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીની પૂછપરછમાં મોહમ્મદ અલી અને મોહમ્મદ અબ્રાહીમ નામના ચેન્નઈના 2 આરોપીઓના નામ ખુલ્યા છે. થરાદમાં 2.320 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા. થરાદ પોલીસે સુજલ સિપાઈ અને સાહિલ ખાંચી નામના 2 આરોપી પાસેથી 81,960ની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. બંને આરોપીઓની પૂછપરછ કરી આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.